મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાના શાકની રેસીપી। આમ તો આપણે બધા જ ગુજરાતીઓના ઘરમાં સેવ ટમેટાનું શાક તો બનતું જ હોય છે, પણ આજે આપણે આ શાક અમુક ટિપ્સ અને ટ્રિક સાથે બનાવીશું, જેનાથી તમારું આ શાક પહેલી જ વારમાં એકદમ ઢાબા સ્ટાઇલ બનીને તૈયાર થશે। જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો બનાવીએ આ એકદમ ટેસ્ટી એવું સેવ ટમેટાનું શાક। તો સેવ ટમેટાનું શાક બનાવવા માટે મેં અહીં 3 ટમેટાને ધોઈને લઈ લીધા છે, જેમાં 2 આ રીતે મીડિયમ ટમેટા છે અને 1 આ રીતે નાનું છે। અહીં આપણે ટમેટા આ રીતે એકદમ સરસ પાકેલા લાલ હોય તેવાની જ પસંદગી કરવાની છે। તો હવે આપણે ટમેટાને કટ કરી દઈશું। તો પહેલા આપણે આ રીતે ઉપરથી ડીટીયાનો ભાગ કાપી લઈશું અને ત્યારબાદ આપણે ટમેટાને કટ કરી લઈશું। જો તમે આ શાક બનાવતી વખતે આવા પાકા ટમેટાનો ઉપયોગ કરશો તો તેમાં ખટાશનો ભાગ બિલકુલ ઓછો હોય છે, એટલે તમારે તેમાં ખાંડ પણ બિલકુલ ઓછી જ ઉમેરવી પડશે। તો અહીં આપણે આ રીતે એકદમ લાલ ટમેટા હોય તેવાનો જ ઉપયોગ કરવાનો છે। તો હવે આપણે ટમેટાને એકદમ સરસ રીતે કટ કરી લઈશું। આ રીતે વચ્ચે જે સફેદ ભાગ હોય તેને આપણે કાઢી લઈશું અને ટમેટાને કટ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ રીતે ટમેટાને કટ કરીને રેડી કરી દીધા છે। તો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીએ। તો સેવ ટમેટાનું શાક બનાવવા માટે મેં અહીં 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે। તેલ આ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી રાઈ નાખી દઈશું અને રાઈ ફૂટી જાય ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું અને 1 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું। ત્યારબાદ તેની અંદર 4 થી 5 નંગ જેટલા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે આપણે ઝીણી ઝીણી કટ કરીને ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે ડુંગળીને ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ રાખી આપણે લગભગ 1 મિનિટ સુધી સાતળી લઈશું। આ શાકમાં આપણે બહુ વધારે પડતો ડુંગળીનો ઉપયોગ નથી કરવાનો, પરંતુ આ રીતે આપણે થોડી ડુંગળીનો વઘાર કરીશું તો આ શાકનો ટેસ્ટ છે તે એકદમ આપણે કાઠિયાવાડી ઢાબામાં જે શાક ખાતા હોય છે તેની જેવો જ આવશે। તો આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે ડુંગળીને આ રીતે હલકી ગુલાબી રંગની થઈ જાય ત્યાં સુધી સાતળી લઈશું। ત્યારબાદ આપણે તેની અંદર ઝીણા કટ કરેલા ટમેટા ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે થોડું મીઠું ઉમેરી દઈશું, એટલે આપણા ટમેટા છે તે ફટાફટ કૂક થઈ જાય। આ રીતે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલી આપણે હળદર ઉમેરી દઈશું। સેવ ટમેટાનું શાક બનાવતી વખતે હંમેશા આ રીતે થોડી જ હળદરનો ઉપયોગ કરવાનો છે, એટલે આપણા શાકનો કલર છે તે એકદમ લાલ ચટક આવશે। તો આ રીતે બધું જ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું, એટલે આપણા ટમેટા છે તે ઝડપથી કૂક થઈ જાય। હવે આપણા ટમેટા જ્યાં સુધી કૂક થાય છે ત્યાં સુધી આપણે લસણવાળી ચટણી બનાવી લઈએ। તો એના માટે 7 થી 8 નંગ જેટલી લસણની કળીઓ અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેરી દઈશું। ત્યારબાદ 1 ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું। હવે આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે વાટીને તેની ચટણી બનાવી લઈશું। આ શાક બનાવતી વખતે હંમેશા આપણે આ રીતે ફ્રેશ લસણવાળું મરચું કરીને જ એડ કરવાનું છે, એટલે આપણા શાકનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે। તો તમે જોઈ શકો છો આપણું લસણવાળું મરચું છે તે વટાઈને એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે। તો હવે આપણે તેને સાઈડમાં રાખીશું અને ટમેટાને કૂક થતાં 1 થી 1.5 મિનિટ જેટલો સમય પણ થઈ ગયો છે। તો હવે આપણે ઢાંકણ ખોલી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા ટમેટા છે તે એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે। તો એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે તેની અંદર લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈશું। તો અહીં મેં મીડિયમ તીખા હોય તેવા લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે। તો આપણે આ રીતે ટમેટા થોડા સોફ્ટ થઈ જાય ત્યારબાદ જ આપણે આ રીતે લીલા મરચાંના ટુકડા ઉમેરીશું, એટલે તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે। તો બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે લીલા મરચાંના ટુકડાને અડધી મિનિટ સુધી સાતળી લઈશું, એટલે તે એકદમ સરસ રીતે કૂક થઈ જશે। તો અડધી મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા લીલા મરચાં પણ થોડા સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર લસણવાળું જે મરચું કરીને રાખ્યું આપણે તે ઉમેરી દઈશું। આ રીતે આપણે શાકમાં થોડી વચ્ચે જગ્યા કરી આપણે તેની અંદર 1 ચમચી જેટલું લસણવાળું મરચું ઉમેરી દઈશું। જો ઘરમાં વધારે તીખું ખવાતું હોય તો તમે થોડું વધારે લાલ મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો,
પણ અહીં આપણે અગાઉ લીલા મરચાંના ટુકડા ઉમેરેલા છે, એટલે આ મરચું આપણે 1 ચમચી જેટલું જ ઉમેરીશું, એટલે આપણો શાકનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે। હવે આપણે લસણવાળા મરચાંને ટમેટા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીં આપણે લાલ મરચું ઉમેરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ છે તે આપણે લો જ રાખવાની છે, નહીંતર આપણું લસણવાળું મરચું છે તે તરત જ બળી જશે અને શાકનો ટેસ્ટ છે તે બિલકુલ સારો નહીં આવે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। ત્યારબાદ આપણે થોડી ગેસની ફ્લેમ છે તે હાઈ સાઈડ કરી દઈશું અને આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે લસણવાળી ચટણીને 1 થી 1.5 મિનિટ સુધી સાતળી લઈશું, એટલે તે એકદમ સરસ રીતે સતળાઈ જાય। ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલું ધાણા જીરું ઉમેરી આપણે બરાબર મિક્સ કરી દઈશું। આ રીતે લસણવાળી ચટણી છે તે એકદમ સરસ રીતે સાતળી લેવાની, એટલે તેનો ટેસ્ટ છે તે શાકમાં એકદમ સરસ આવે। હવે આપણે તેની અંદર આ રીતે અડધા ગ્લાસથી ઉપર થોડું આપણે પાણી ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। તો હજુ થોડું વધારે પાણીની જરૂર લાગે છે, તો હવે આપણે તેની અંદર થોડું વધારે પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ છે તે હાઈ સાઈડ કરી આપણે ઉકળવા દઈશું। તો આ રીતે આપણો શાકનો રસો છે તે એકદમ સરસ રીતે ઉકળી જાય ત્યારબાદ આપણે તેની અંદર સેવ ઉમેરીશું। તો શાકનો રસો છે તે આ રીતે સરસ ઉકળી જાય ત્યારબાદ જ આપણે તેની અંદર સેવ ઉમેરવાની છે। તો અહીં મેં 1 કપ જેટલી ઝીણી જે શાકની સેવ આવે છે તે લીધી છે, તો તે ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે ગેસની ફ્લેમ છે તે મીડિયમ ટુ હાઈ સાઈડ રાખીશું અને આપણે ઢાંકણ ઢાંકી દઈશું। તો 1 થી 1.5 મિનિટ સુધી આપણે ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈશું। તો 1 થી 1.5 મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ આપણે ઢાંકણ ખોલી લઈશું। તો તમે જોઈ શકો છો આપણું શાક એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે અને સેવે બધા જ રસાને એબ્ઝોર્બ કરી લીધો છે અને આપણો રસો પણ એકદમ સરસ ઠીક એવો થઈ ગયો છે। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલું ધાણા જીરું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું। ત્યારબાદ ટમેટાની ખટાશને બેલેન્સ કરવા માટે આપણે 1 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। અહીં આપણે ટમેટા એકદમ સરસ પાકેલા લીધા હતા, એટલે આપણે તેમાં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે। જો તમારે થોડા કાચા જેવા ટમેટા હોય તો તમારે થોડી ખાંડ વધારે ઉમેરી દેવાની। અને આપણા શાક એકદમ સરસ રીતે કૂક થઈ તેની ઉપર આ રીતે તેલ પણ આવી ગયું છે, મીન્સ કે આપણું શાક એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે। તો તેમાં ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને શાકને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું। તો તમે જોઈ શકો છો આપણું એકદમ ટેસ્ટી એવું સેવ ટમેટાનું શાક બનીને રેડી થઈ ગયું છે। તો હવે આપણે આ ગરમા ગરમ શાકને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। તમે આ ગરમા ગરમ શાકને રોટલા, રોટલી કે પરાઠા સાથે ખાશો તો આ શાક ખૂબ જ ટેસ્ટી એવું લાગશે। જો તમે આ રીતે કોઈ દિવસ આ સેવ ટમેટાનું શાક ન બનાવ્યું હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો। તમારું શાક પણ પહેલી જ વારમાં એકદમ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ જ બનીને તૈયાર થશે। જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલા મળે। થેન્ક્સ ફોર વોચિંગ।